ખાતે માત્ર એસટી ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર વોકેશનલ તાલીમ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવશે। ડભોઈ ખાતે સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન અને રોજગારલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ડભોઈ ખાતે માત્ર એસટી ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર વોકેશનલ તાલીમ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવશે। સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ અને મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક રોજગાર કચેરી તરસાલી વડોદરા, જિલ્લા રોજગાર કચેરી રાજપીપળા તેમજ જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે 17 ગામ લેવચા પાટીદાર સમાજની વાડી યમુનાનગર સોસાયટી ડભોઈ ખાતે સવારે 9 કલાક સુધી ફક્ત અનુસૂચિત જનજાતિ એસટી મહિલા અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે, જેમાં 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા 18 વર્ષથી 35 વર્ષના ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। રોજગાર ભરતી મેળામાં વડોદરા અને આસપાસના જિલ્લાઓની નામી કંપની હાજર રહેનાર છે, સાથે સ્વરોજગાર વોકેશનલ સ્કિલ તાલીમ માટે માર્ગદર્શન આપવામાં આવશે। તેમજ જે ઉમેદવારો લશ્કર કે અગ્નિવીર તરીકે કારકિર્દી બનાવવા માંગે છે તેઓને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ફ્રી નિવાસી તાલીમ માટે સ્ક્રુટિની ચકાસણી કેમ્પ યોજવામાં આવશે। આથી રોજગાર ઈચ્છુક અને ફ્રી નિવાસી તાલીમ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટા, જાતિનો દાખલો, એલસી તેમજ 5 બાયોડેટા સાથે હાજર રહેવા તેમજ ભરતી મેળા સ્થળ સુધી મફત મુસાફરી માટે એસટી કૂપનનો ઉપયોગ કરવા રોજગાર કચેરી વડોદરાની યાદીમાં જણાવવામાં આવે છે। શૈલેષભાઈ આર વસાવા, અમિતકુમાર વસાવા, અનિલભાઈ વસાવા, સચિનભાઈ વસાવા, આ પ્રસંગે અલ્પેશભાઈ ચૌહાણ મદદનીશ નિયામક રોજગાર વડોદરા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું। રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ। રોજગારની કચેરી વડોદરા, છોટાઉદેપુર તથા નર્મદા જિલ્લા તેમજ સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે આજરોજ ખાસ રોજગાર ભરતી મેળો શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આજના ભરતી મેળામાં લગભગ 10થી વધારે નોકરીદાતા દ્વારા 500થી વધારે વેકન્સી માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સાથે સાથે જે ઉમેદવારો રક્ષા દેશની સુરક્ષા માટે ડિફેન્સ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માંગે છે, અગ્નિવીર તરીકે જોડાવા માંગે તેમના માટે ખાસ રક્ષા યુનિવર્સિટી દ્વારા આજે તેઓની સ્ક્રુટિની થનાર છે, જેઓને 75 દિવસની રેસિડેન્શિયલ ફ્રી તાલીમ આપવામાં આવનાર છે। તો આ પ્રકારનું આયોજન આજના ભરતી મેળામાં કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 500થી વધારે ઉમેદવારોને આજે રોજગારી મળવાનું આયોજન છે। જય જોહર, જય આદિવાસી। સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ અને રોજગાર કચેરી વિનિમય કચેરી વડોદરા દ્વારા આજે રોજગાર ભરતી મેળો ડભોઈ ખાતે રાખવામાં આવ્યો છે, જેની અંદર લગભગ 1000ની ઉપર રોજગાર વાંચકોએ ભાગ લીધો છે, જેમાં જુદી જુદી કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથમાં ધરવામાં આવી અને જે લોકોને જે પ્રમાણે લાયકાત છે એ પ્રમાણે નોકરીની ઓફર કરવામાં આવી। તેમજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે ધોરણ 10 અને 12માં જે વિદ્યાર્થીઓ 80% ઉપર પાસ થયા છે એમનું સન્માન પણ કરવામાં આવ્યું। જય જોહર, જય આદિવાસી। મારું નામ વસાવા શૈલેષકુમાર અતિલાલ, ડભોઈ સમસ્ત આદિવાસી સમાજ ટીમના પ્રમુખ તરીકે છેલ્લા 10 વર્ષથી કાર્ય કરી રહ્યો છું। આ સમાજનો હેતુ ફક્ત ને ફક્ત સમાજનો ઉદ્ધાર થાય, સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે અને દરેક વ્યક્તિને રોજગારી મળે એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જય જોહર, જય આદિવાસી। Subscribe now and press the bell icon. Never miss an update.